ભાઈ ફાઇનલી હે ને અમે ભાઈ દર્શન કરવા પહોંચી ગયા છીએ મહાદેવ. અને જો ભાઈ આવું કંઈક ઘર છે, તમે જોઈ લો. જોઈ લઈ લીધું છે. અત્યારે બેસી ગયા છીએ અને આ ભાઈ લીધી ડ્રાઇવિંગ સીટ. આ અમારો ડ્રાઈવર છે. અમે કેટલા 500 રૂપિયા. તો કેમ છે અમારી યુટ્યુબ ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોગ વિડીયોની માલી પર. અને મસ્ત મજાના એને નવા કપડાં પહેરી લીધા. ને આપણે ક્યાં જવાનું તમને બધાને ખબર છે? ના તમને કહેવાનું નથી, પણ તમે એને આગળ બ્લોગમાં પડી જ જશે કે આપણે ક્યાં જઈએ છીએ અને શેમાં જઈએ છીએ બધું ખબર પડી જાય. બસ બ્લોગને કન્ટિન્યુ કઈ જગ્યાએ જવાનું છે એ બધું તમને આજના વ્લોગમાં ખબર પડી જાય. જવાનું છે તળાજાના. હું ઉતરવાનો સરોસરા. કાંઈ વાંધો નહીં. હેને આપણો ઇક્કો હેને થોડોક તરસ્યો થઈ ગયો એટલે આપણે એને પાણી પીવા આવી ગયા. તરસ્યો જ કહેવાય. સીએનજી એટલા જણા લગભગ 20-30 કિલોમીટર આગળ હોય. હવે એના સીધું જઈને તરત આપણે જવાનું છે. અને ક્યાં જઈ બધું તમને ખબર પડી જાય. ભાઈ ફાઇનલી હે ને અમે ભાઈ દર્શન કરવા પહોંચી ગયા છીએ મહાદેવના. મસ્ત મજાના હે ને દર્શન કરી નાખ્યા છે. અને અહીંયા પણ એક મંદિર છે. અને ભાઈ આંબામાં કેરીઓ જોવો તમે ખાલી. હા આંબાની વાત કરું ને, હા બહુ આંબામાં કેરી પણ એટલી બધી છે મસ્ત. અત્યારે ક્યાંય તમને બધાને કહી દઉં જો ભાઈ, અત્યારે દેવળિયા ગામમાં મંદિર છે. જરા દર્શન કરવા આવજો. ભાઈ ફાઇનલી આપણે હે ને ભાઈ જ્યાં જગ્યાએ આપણે પહોંચવાનું હતું ને એ જગ્યાએ આપણે ફાઇનલી હે ને આપણે પહોંચી ગયા છીએ. આપણે ક્યાં આવ્યા છીએ ને તમને બધાને કહી દઉં કે આપણે આવ્યા છીએ ને ભાઈ મારા કાકાના ઘરે. ભાઈ જો ભાઈ એટલું મોટું ઘર છે અને 2 રૂમ છે ભાઈ. અને અત્યારે તમે અંદર છે ને એસીમાં ફૂલ એસીમાં આપણે એને બેઠા છીએ. અને આ પણ આવ્યો આ શું આ નખરા કરે છે ક્યાંક તો હખણા બેહો ગમે ત્યાં હોય નથી મારે સારું. મસ્ત મજાનું ખાઈ લીધું છે ને. આમ જો આ બધા બેસી ગયા છે સામે, પણ કાંઈ વાંધો નહીં. એને મસ્ત મજાનું આપણે ખાઈ લીધું છે. અને જો ભાઈ આવું કંઈક ઘર છે, તમે જોઈ લો. બસ છે ને હવે ફોન આપણે ચાર્જિંગમાં મૂકી દેવો છે. હમણાં એને આંબા તોડવા જવું છે. એટલે આંબે કેરી તોડવા જવું છે. તો હમણાં ચાવી ચાલો. જો ભાઈ આપણે જે કામ હતું ને એ હતું આપણે આવ્યા હતા હે ને ભાઈ. ફાઇનલી હે ને હવે જાવી છીએ ક્યાં તમને બધાને ખબર છે? ક્યાં જઈએ આપણે? કપડાં જોવા જઈએ છીએ. અને આમ જો ચપ્પલ પહેરીને કપડાં જોવા જઈએ છીએ. આમ ન હોય કાંઈ. અને અમે જે જગ્યાએ આવ્યા છીએ ને એ જગ્યાનું નામ છે ભાઈ શોભાવડ. તળાજાની બાજુમાં છે. તળાજા લગભગ એનો તાલુકો થાય ને શોભાવડ એનું ગામ થાય. અને એ જગ્યાએ આપણે આવ્યા છીએ મારા કાકાના ઘરે. ફાઇનલી આપણે હે ને ભાઈ કપડાની જોડી લઈ લીધી છે. અને ભાઈ એટલો અંદર ભાઈ ઓલો હતો ને ભાઈ બહુ તડકો લાગતો એટલે ગરમી પણ બહુ પડી. અને ભાઈ દુકાન આવડી કંઈક છે ને અહીંયા જો જય ખોડિયારમાં ભાઈ જો ભાઈ આવી કંઈક દુકાન હતી કપડાની. અને આ પણ કંઈક દુકાન છે. કાંઈ વાંધો નહીં. હે ગામ એવું છે ને કે ભાઈ છે ને આવા ઘરની અંદર છે ને ભાઈ દુકાન હોય છે. તો કાંઈ વાંધો નહીં, કપડાં લઈ લીધા છે તો ચાલો સીધા જઈએ. બસ ફાઇનલી હવે હે ને સીધા ઘર બાજુ જઈએ છીએ. અને ઘર બાજુ જઈને ઇક્કોમાં બેસું ને ઇક્કોમાંથી સીધા જઈશું સીધા ગઢડા. કારણ કે ભાઈ હે ને આપણે આખો દી નહોતો રહેવાનો, પણ તોય આપણે હે ને આખો દી રહી લીધો છે. તો કાંઈ વાંધો નહીં, આપણે હે ને સીધું જ આવી છીએ ઇક્કો પાસે. ને આપણે હે ને થોડુંક જ આગું છે, બહુ આગું પણ નથી. તમારા હાથમાં ફોન આવી ગયા છે ને આ જો કાંઈક લખણ બતાવે છે. આ મારી ઓમની છે. તો ગાઈસ તમને ખબર ન હોય તો કહી દઉં. આ એકે એમને આ લોક માર્યો પણ તમે છે ને આ ખોલો થોડું બારીક ખોલે ને, બારીક ખોલો અંદરથી ઓલો બટન દબાવો તો અંદર આખી એમ નામ ખુલી જાય. એના લીધે આ ખુલી જાય એમ છે. જો આ સ્ટોપડી શું કરે આ ખાલી ઓછું કરો એટલે આ ખુલી જાય. તમને ખબર ન હોય તો કહી દો. ખાલી આ રાજ અમને જ ખબર.
રાજ અમને જ ખબર છે, કોઈ નથી. તો જોઈ લઈ લીધું છે અત્યારે બેસી ગયા છીએ અને આ ભાઈ લીધી ડ્રાઇવિંગ સીટ. આ અમારા ડ્રાઈવર છે. અમે કેટલા 500 રૂપિયા લઈને આવ્યા. જેને લાવવા હોય એ લઈ જો. એક આ બહુ ખબર નથી, માહિતી ખબર નથી. આ એટલે આપણે પાસે બે નાના નાના પંખા છે. એકચ્યુઅલી પંખા નામની વસ્તુ બહુ મસ્તીની છે. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે હેને થોડા થંબનેલ ફોટો પાડીએ. ભાઈ હેને ભાઈ આપણે ડ્રાઇવિંગ કંઈ આવડતી છે અને આપણે હેને ભાઈ ડ્રાઇવિંગ સીટે બેસી ગયા હતા, પણ કાંઈ વાંધો નહીં. હળિયો એક નંબર. અને આને ભાઈ જો બંધ કરો એટલે ઓલી જી વગન બંધ કરો ને એનો અવાજ આવે છે. જો આવ્યો ને જી વેગન બંધ કરતા આવ્યો. અહીંયા આપણે આવ્યા હતા એને આપણે પહોંચી ગયા છીએ શેરડીનો રસ પીવા. તો એને કન્ટિન્યુ બનાવી દેજો વ્લોગ. એને આપણો રસ આવી ગયો અને આપણે એને રસ પીવા ઊભા રહી ગયા. તો ચાલો એને સીધો રસ આપણે પી લઈએ મસ્ત. પાછી આપણી ઈકો એને તરહી થઈ ગઈ. આપણે આવી ગયા એને પાણી પીવડાવવા. પણ આપણે મોડું થતું નથી. કીધું હોત તો સારું હતું એને કેવું. ના એવું નથી. ઓછું છે આમ છે ખરું. ફાઇનલી આપણે આપણા ઘરે આવી ગયા છીએ. અને ઘરે આવ્યા તરત આપણે હેને તરબૂચની પાર્ટી આપણે હેને આવી ગઈ છે. સ્પોન્સર છે આ. સ્પોન્સર એટલે કાપ્યા છે તરબૂચ.